બરધું ગમે એવા લોચકા હોય ને, ખેડૂની ભાષામાં ખેડૂને સમજાવીએ ને તો સમજી જાય. બરધું ગમે એવા લોચકા હોય ને, બરાબર, ભલે ને ગમે એવા હે તમે સિંગડે બિંગડે હાઈ ક્લાસનું એરંડિયું માર્યું ગમે એવો લાગતો હોય ને, ગમે એવો લોચકો હોય, પણ એ બરધુંનું હાલે કે ઓલી રાઈ જેના હાથમાં હોય એનું હાલે? રાઈ જેના હાથમાં છે એનું ચાલે ને. રાઈસ એટલે શું છે? બરધુને પકડી રાખવા માટેની દોરી, એને કહેવાય દેશી ભાષામાં રાય. આજની પ્રજાને કદાચ ન ખબર પડે. આજની પ્રજાને આપણે હમણાં હું સુરતમાં કથા કરતો મેં કીધું, હું કહું એ તો જોતર બાંધતા આવડે, એને જ આવડે. તો બે ચાર આવ્યા મને કે શાસ્ત્રીજી જોતર, વોટ મિનિંગ ઓફ જોતર? મેં કીધું બહુ કઈ રીતે હાલ. મેં કીધું તું કેનો દીકરો? મને કે આ ભાઈનો. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું કે તમારા દીકરા છે? તો કે હા. મેં કીધું તને શીખવાડ્યું નહીં જોતર એટલે શું થાય? તો કે કોન્વેન્ટમાં ભણે ને બધા ભણાય કોન્વેન્ટમાં. મેં કીધું બીજું તો અહીંના જ હતા આપણે આ બાજુના જ, માણાવદર નો હતો પટેલ. એ કીધું આને શીખવાડ શું કહેવાય, બધી વસ્તુ એને બતાવે. તમે બધું ગમે ભણવું જ જોઈએ. સારામાં સારું ભણો, સારામાં સારી વિદ્યા અર્જિત કરો, કેટલી બધી ભાષાઓ ભણો, બધું ભણો, પણ આપણી સંસ્કૃતિની દરેક વસ્તુ કરીએ ન કરીએ અલગ છે, પણ એને ખેતી કરતા આવડવી જોઈએ. ખેડૂત દીકરો હોય ને એ ખેતી કરે કે ન કરે, ભલે કલેક્ટર બની જાય, પણ એને સા નાખતા આવડવો જોઈએ ને આવડવો જ જોઈએ. આ ખેડૂતનું કર્મ છે, આ કિસાનનું કર્મ છે, એને આવડવું જ જોઈએ. કરે ન કરે એ પછી વાત છે. અસ્તુ. તો વાત એ છે વાલા કે ભગવાન કરતા છે. ભગવાન કેવા છે? ભગવાન કરતા છે. ભગવાન જ બધું કરે છે. આ પ્રકૃતિની ગાંઠ છે વાલા, જે મને તમને કરતા બનાવી દે છે. આપણે કરતા નથી. જ્ઞાન એ જ છે, સાચું જ્ઞાન તો એ છે. મનુષ્યનું સાચું જ્ઞાન એ છે કે જે પરમાત્મામાં પ્રેમ કરાવે, નહીં કે પરમાત્માથી દૂર કરે. પરમાત્માથી દૂર કરે એ જ્ઞાન નથી. જે પરમાત્મામાં મને તમને પ્રીતિ કરાવે, આ જ્ઞાન છે. અને એવું જ્ઞાન આ ભાગવતજીમાં છે. યેન ભાસિતમ, જે ભગવાનનો અનુભવ કરાવે છે વાલા. દ્રષ્ટવ્યમ યેન ઈશ્વરમ, દ્રષ્ટવ્યમ યેન ઈશ્વરમ, જે મને તમને એવી આંખ આપે છે વાલા કે જે આંખથી હું તમે પરમાત્માનું દર્શન કરી શકીએ, હું તમે ભગવાનને માણી શકીએ, હું તમે ભગવાનને જોઈ શકીએ. તો આપણને એવો પ્રશ્ન થાય, આંખ તો આ રહી, તો ભગવાનને જોઈએ તો છે, હજી ભગવાનને આપણે જોઈએ જેમાં ફરક છે વાલા. હજી એ આંખ નથી મળી કે આપણે એને ભગવાનને જોઈ શકીએ. ભગવાનને જોવા માટેની આંખ અલગ છે વાલા. આપણને અવડી આ બે કોડા જેવડી દીધી તોય ભગવાન ક્યાં દેખાય? ભગવાન જેથી આંખમાં આવી જાય ને વાલા, તેથી તો બેડો પાર થઈ જાય. પણ હજી ભગવાન આંખમાં આવ્યો નથી. એક લાઈન ગાઉં ધોળની, તમને આવડતું હોય તમે પાછળ ગાજો, તમારે કઈને નથી ગાવાનું, ખાલી તમે સુર આપો પહાડીનો. હા. આંખ મારી બોલતું જ થવું જોઈએ, બોલવું જ જોઈએ. બોલ્યો નહીં તો કાંઈ ન મળે. કથા એવી કોઈ દી સંભળાય જ નહીં. કથાનો મતલબ એ છે નહીં કે અહીંયા આવ્યા ને 3 કલાક બેઠા ને 3 કલાક બેઠા પછી બોલ ગિરિરાજ મંડો, એને કથા ન કહેવાય. કથા તો એને કહેવાય ભેગું લઈને જવાનું. અને ભેગું ત્યારે જ મળે કે જ્યારે આપણી અંદર જિજ્ઞાસા થાય, આપણી અંદર ભગવાનને જાણવાની ઈચ્છા થાય. એટલે ન સમજાય એ બધું પૂછી જ લેવાય. આ તમે આ હેઠે બેઠા બધા આમને ખાલી આમને જ કર્યા રાખ્યા ને, હા બરોબર, એટલે જ કંઈ ન થયું. એટલે જ અંધશ્રદ્ધા વધે. પણ પૂછતા જાવ, ભાઈ શું કામ આવું, શું કામ એને છે આવું, શું કામ થાય? આ જિજ્ઞાસા વૃત્તિથી જાણવાનો પ્રયત્ન કરો. હાલો, તો હવે આપણે ક્યાં હતા? પાછું. આંખ મારી જોરથી તમને આવડતું જોઈએ ને બધાને. બોલો મારો બાપ લ્યો. આનો મતલબ
હાવ ગુજરાતી ધોળ છે, દેશી, હાવ દેશી ધોળ છે. અને વર્ષો ત્યાં આપણે ગાઈએ, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાની દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. વેણુગીત અને વેણુગીતનો પહેલો શ્લોક. વેણુગીતનો પ્રારંભ થયો, ગોપીઓએ મંગલાચરણ કર્યું. બરહા પીડમ નટવર વપુકર્ણ યો કર્ણિકારમ બિભ્રદ મહાસક કનક કપિસૌ. આ મંગલાચરણ કર્યું. મંગલાચરણ કરી અને ગોપિકાઓએ વેણુગીત ગાયું, વેણુને સંબોધન કર્યું. જોકે ભગવાનને સંબોધન કરે છે, પણ એ ગોપિકાઓ વેણુગીતનો પહેલો શ્લોક, અને એ પહેલા શ્લોકમાં ભગવાનને કહે છે અને ભગવાનને આભાર વ્યક્ત કરે છે, પોતાની આંખોનો આભાર વ્યક્ત કરે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, અક્ષણવતામ ફલમિદમ, અક્ષણવતામ ઇતિ ઇન્દ્રિયવતામ, ઇન્દ્રિયવતામ કિમ ઇન્દ્રિયવતામ ઇતિ ફલમિદમ, ઇદમ નામ કિમ બ્રહ્મ. બ્રહ્મ એટલે તો કે આજે અમને એવું લાગે છે કે આજે જ અમને આંખો મળી, અમને અમારી આંખોનું ફલ તો આજે મળ્યું વાલા. અત્યાર સુધી આંખો તો હતી, પણ જે આંખોથી આ સંસારને જોયો અત્યાર સુધી, તો એને આંખ ન કહેવાય. સંસારના પ્રપંચને જોયા તો એટલા માટે આને આંખ ન કહેવાય. આ સંસારના જે કંઈ પણ ન થયેલા કર્મને જોયા એને આંખ ન કહેવાય. પણ આંખ તો અમને આજે જ મળી. કેમ? અક્ષણવતામ ફલમિદમ, આજ અમારી આંખોનું ફલ છે. અને એ ફલ કયું છે? તો કે આ લલિત ભંગીને વેણુનાદ કરતા અમે દર્શન કર્યા, એ જ અમારી આંખોનું ફલ છે વાલા. આંખોનું ફલ કયું? આંખોનું ફલ એ છે કે પ્રભુને નિરખવા. આંખોનું ફલ એ છે કે પરમાત્મા આંખોમાં વસે. અને જો ભગવાન આંખોમાં વસે તો એનું ફલ શું મળે? જે દિવસે મારીને તમારી આંખોમાં આવીને ભગવાન વસી જાય, એનું ફલ શું મળે? એનું ફલ મળે કે આખા જગતમાં ભગવાન દેખાય. જીધર દેખું ઉધર તું હી તું નજર આયે. જે દિવસે મને તમને ભગવાન દેખાવા માંડે આંખોમાં, જે દિવસે મારીને તમારી આંખોમાં ભગવાન વસી જાય, દ્રષ્ટવ્યમ યેન વિશ્વમ, તેથી મને તમને જગતને જોતા આવડી જાય વાલા. અને જગતને જોતા એ રીતે આવડી જાય, પછી સવારમાં તમે ઉઠો ને પછી પાડોશીમાં ભગવાન દેખાય. જે દિવસે મને તમને મારા ને તમારા પાડોશીમાં ભગવાન દેખાવા માંડે ને, સમજી લેવાનું કે હવે આપણી આંખમાં ભગવાન આવ્યો. આ તો સવારમાં ઉઠીને એની અરે ધબધબાટી બોલાવતા હોય, અને પાછા ત્યાંથી અંદર જાય સવારના પોરમાં, જાગી હે બ્રજરાજ કુંવર. જાગી રહ્યો, હું જાગે? હજી ભગવાન આંખોમાં ક્યાં આવ્યો? એ રામ ને કૃષ્ણ મારા અંતરની આંખો, રામ ને કૃષ્ણ મારા અંતરની આંખો, રામ ને કૃષ્ણ મારા અંતરની આંખો, રામ ને કૃષ્ણ મારા અંતરની આંખો. એ હરિએ દીધી છે મને ઉડવાની પાંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. એ આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન
લીલાનો અર્થ છે આંખનો દ્રષ્ટવ્યમ યેન ઈશ્વરમ, જે ભગવાનને જોવાની આંખ પ્રદાન કરે છે વાલા, એ આ શાસ્ત્ર છે, એ આ ભાગવત શાસ્ત્ર છે. જે ભગવાનનો અનુભવ કરાવી જાય છે એ ભાગવત શાસ્ત્ર છે. એવી ભગવાનની લીલાઓ છે વાલા, આવી પરમાત્માની આ બધી લીલા છે વાલા. અને એટલા માટે ભગવાન પૂતનાનો ઉદ્ધાર કર્યો. જે ગતિ માં યશોદાજીને આપવી જોઈએ એવી ગતિ આ પૂતનાને આપી છે ભગવાનની. આ ભગવાનની લીલાઓ છે, આ ભગવાનનો અનુગ્રહ છે, આ ભગવાનની ઉદારતા છે. અને એ ભગવાનની લીલાઓને આપણે શ્રવણ કરવાની છે વાલા. લીલાનો મતલબ જ એ છે. આપણે એમ કહીએ કે ભગવાનની લીલા, ભગવાનની લીલા. ભગવાનની લીલાનો મતલબ જ એ થાય અનાયાસે વિના પ્રયત્નેન હર્ષાત ક્રિયમાણાત સલીલાહ. અનાયાસે મતલબ તમે જેમાં તમારો કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કર્યો હોય નહીં, જીવનો કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ ન હોય, અને ભગવાન મારા તમારા સકલ મનોરથને સિદ્ધ કરી દે, એનું નામ છે લીલા. જેમાં કોઈ પણ પ્રકારનું પૂર્વ આયોજન ન હોય અને ભગવાન આપણી ઉપર કૃપા કરી જાય ને, આનું નામ છે લીલા. પૂર્વ આયોજનથી જે થાય ને એને કહેવાય ક્રિયા. જેમાં કોઈ પણ પ્રકારનું પૂર્વ આયોજન નથી એને કહેવાય લીલા. કોઈએ કલ્પના નહોતી કરી કે 6 દિવસનું બાળક પૂતનાને મારી નાખે, એટલે લીલા કહેવાય. અને ભગવાનની બધી જ લીલા છે વાલા. કોઈ ગોપિકાને ખબર નહોતી કે અત્યારે અહીંયા આવી જશે અને ત્યાં આવીને ઉભા રહી જાય. કોઈ ગોપિકાને એવી ખબર નહોતી કે આવું કરશે અને સામે આવીને ઉભા રહી જાય. ગોપિકા જાતી હોય માથે મહિમા આગળ લઈને, અરે ગોવર્ધન દેશી કર દે મોહન દીની ટેર, અહો ગિરધારી દોરિયો ગોપી ન રોકી રોકાય. અને સામે આવીને ઉભા રહી જાય, ઓય નાગરી દાણ દે. આમાં કોઈ પૂર્વ આયોજન નહોતું કે હું આ રસ્તેથી નીકળીશ અને તું હામો આવજે. એટલે લીલા છે, એને જ લીલા કહેવાય. અને એટલા માટે જ ભગવાન લીલા પુરુષોત્તમ છે. ભગવાન કેવા છે? લીલા પુરુષોત્તમ છે. એ પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા, અને મોટા થવા લાગ્યા એટલે હવે તો ગોકુલમાં નિત્યોત્સવ નિત લીલા. હવે તો રોજ ઉત્સવ છે, કાંઈ ને કાંઈ. વ્રજની અંદર રોજને માટે ઉત્સવ. ભગવાન હાથ ઊંચો કરે તો ઉત્સવ, ભગવાન પગ ઊંચો કરે તો ઉત્સવ. અને એક વખત માં યશોદાજી ઠાકોરજીને સ્તનપાન કરાવી રહ્યા છે, અને એ જ વખતે એક દૈત્ય આવ્યો, તૃણાવત વંટોળિયો બની, અને ભગવાનને આકાશ માર્ગે લઈ જાય છે. અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ લઈ અને આ તૃણાવતની વક્ષસ્થળમાં એવી મુષ્ટિકા મારી, બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. તૃણાવતનો ઉદ્ધાર કરી દીધો. ભગવાન સુંદર સુંદર મજાની લીલા કરે છે, સુંદર મજાનું બિછાનું કરેલું છે, અને યશોદાજીએ ઠાકોરજીને ઓઢાડેલા છે. અને એ સમયે ભગવાને કરવટ બદલી. શું બદલી? કરવટ બદલી. કરવટ બદલી એટલે પડખું બદલ્યું. તો પડખું બદલ્યું ને તો યશોદાજીના મનમાં આનંદ થઈ ગયો. અરે મેરે લાલા ને કરવટ બદલ દી, અબ તો હમ ઉત્સવ કરેંગે, અબ તો હમ આનંદ કરેંગે. આજ ગોકુલ છે વાલા, આજ વ્રજ છે કે જ્યાં ભગવાન ખાલી હાથ ઊંચો કરે તોય ઉત્સવ. તમારા ઘરમાં ઠાકોરજી પધરાવી દો એટલે રોજને માટે ઉત્સવ. 365 દી મારા વાલા ઉત્સવ. આજ આ ઉત્સવ હોય, આજ આ ઉત્સવ હોય, આજ આ ઉત્સવ હોય, આજ આ ઉત્સવ હોય. રોજને માટે એ 365 દિવસ ગયડું ગયડું ઠાકોરજીને ધરો અને ગયડું ગયડું પેટ ભરીને ખાઓ મારા બાપા લ્યો. સીધી વાત છે. એટલે તો અમે જો ઠાકોરજીને મીઠું ધરીએ, મીઠું ખાઈએ, મીઠું બોલીએ, રોજ ગળ્યું ખાઓ. ડાયાબિટીસ ન થાય હો, ડાયાબિટીસ થાય જ નહીં. ઠાકોરજીનો પ્રસાદ સમજીને ખાવું તો કોઈ દી ન થાય, મિષ્ટાન સમજીને ખાવું જ થાય. અને પાછી બીજી વાત એ કહી દઉં, તમારે જેટલા ડોક્ટરને ફફોરવા હોય, જેને ફફોરવા એને ફફોરી લેજો. ડાયાબિટીસ મીઠું ખાવાથી ન થાય. કારણ વગરની માથે ભાર લઈને ફરીએ ને એટલે ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ ટેન્શનનો રોગ છે. ઉપાધિ કરો એટલે ડાયાબિટીસ થાય. ઘરમાં ઠાકોરજી પધરાવી લ્યો, ઉપાધિ બધી એને હોપી દો. હું હુઈ જાઉં હોડતાડીને, ધ્યાન તું રાખજે મારા ઘરનું, એટલે ડાયાબિટીસ એ ભાગી જાય. બેઠો ઘરમાં ધ્યાન એ રાખે. આપણે હું મારે સિરે છે તમ એ ધ્યાન રાખે વાલા. આપણે હું કામ ચિંતા કરવી જોઈએ?
શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથ પહેલો શ્લોક, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતા ચાત્મભી ભગવાન અપી પુષ્ટિસ્તુ ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરો, ચિંતા કરવાની જ નહીં. ચિત્તું એ ચિત્તું ચિંતા સિદ્ધને ધરે, મારા કૃષ્ણને કરવું હોય તે. ગાવામાં તો બધું આપણને આવડે, ગાઈ તો નાખીએ જ, પણ એને ઉતારતા નથી. વાંધો એ છે, એને જીવનમાં ઉતારો. વાલા એ જે લાઈનો છે ને એ બધીને જીવનમાં ઉતારો. ચિત્તું ચિંતા સિદ્ધને ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, પછી ચિંતા જ નહીં કાંઈ રહે. तो भगवान करवट बदली, तो करवट बदली तो यशोदा जी को आनंद है गयो कि अरे यार मेरे लाला ने करवट बदल दी, हम तो उत्सव करेंगे. तो उत्सव કર્યો, બધાને બોલાવ્યા. અરે આવો રી આવો સબન જાવો, બધી ગોપિકાઓને, બધા વ્રજવાસીઓને બધાને બોલાવ્યા. બધાને કીધું કે આવો આપણે સુંદર મજાનો ઉત્સવ કરવાનો છે. તો બધા વ્રજવાસીઓને બોલાવ્યા, બધી ગોપીઓ જેટલા બધા નંદ મહોત્સવમાં હતા ને આ બધાને બોલાવ્યા. તો ચાલો આપણે ઉત્સવ કરવાનો. હવે બોલાવ્યા તો ખરી બધાને, અને એટલો બધો કોલાહોલ થાય છે. સુંદર સુંદર મજાની સામગ્રીઓ સિદ્ધ કરવા માંડ્યા બધા. અને કોલાહોલ થયો ને એટલે એને એમ થયું કે હવે ભગવાનને અહીંયા સુખ નહીં મળે, તો શું કરવું? તો બહાર એક મોટું બધું ગાડું હતું, નંદાલયની બહાર મોટું બધું ગાડું. અને એ ગાડામાં એક ઝૂલો બનાવી, ઘોડિયું બનાવી, અને એમાં ઠાકોરજીને પધરાવી દીધા અને ત્યાં ભગવાનને પોઢાડી દીધા. અને અંદર બધા એ આનંદ કરતા જાય, વાતો કરતા જાય, કોલાહોલ કરતા જાય, સુંદર સુંદર સામગ્રી કરતા જાય. અને ઠાકોરજી બહાર બેઠા બેઠા વિચાર કરે, બહાર ઝૂલામાં વિચાર કરે કે વારીમાં મારા નામ ઉપર ઉત્સવ કરો, મારા માટે ઉત્સવ કરો. કોની પછવાડે ઉત્સવ કરો? તો કે મારા માટે. બરોબર, બધે મારું નામ વટાવો કે ઠાકોરને કરવટ બદલી, વાકે વાત છે ઉત્સવ હે. તો ભગવાનના નામ ઉપર ઉત્સવ, ભગવાન માટે ઉત્સવ, ભગવાનને લીધે ઉત્સવ, ભગવાનના કારણે ઉત્સવ, ભગવાન કરાવે છે એટલા માટે ઉત્સવ. અને બાઈને જવાનો વારો કેનો? ભગવાનનો. ઘરની બાઈને કોણ નીકળ્યું? આપણા ઘરની અંદર સૌથી મોટા મોટા ઉત્સવો હોય. આપણા ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય, બધું હોય, અને બધા આપણી ઘેરે ખાય. પણ આપણા ઘરની અંદર આપણા ગોખલામાં બેઠો ભગવાન તે દિવસે ભૂખ્યો બેઠો હોય કે કોક તો આવે મને કાંઈક ખવડાવવા માટે. આખા જગતમાં આપણે આનંદ કરતા હોય, ઓવડા પતાકડા મોકલીએ, અમારે ત્યાં આવજો, પાછો લઈ કોઈ ટવકો મલા મામાના દાનમાં આવજો. અને ઘરે બેઠેલો ભગવાન તો કે એ ભૂખો. એનો મતલબ એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક હજી એવું માનીએ છીએ કે એ આપણા સદસ્ય નથી. અમારી ભક્તિ માર્ગી પરંપરામાં અમે ભગવાનને ભગવાન નથી માનતા, અમે એને ઘરનો સદસ્ય માનીએ છીએ કે આ અમારા ઘરનો સદસ્ય છે. ભગવાન અને આપણા સદસ્ય જ છે, કારણ કે આપણી સાથે રોજ રહીએ છીએ અને આપણું બધું જ ધ્યાન એ રાખે છે. એટલે ભગવાનને આપણા ઘરના સદસ્ય માનવા વાલા. જેટલી કેર આપણે આપણા બાળકની કરીએ છીએ ને એટલી જ કેર ભગવાનની કરવી જોઈએ. હું તમને એક સામાન્ય લોજિકલી પ્રશ્ન પૂછું. તમે અત્યારે આપણે આમ સામે બેઠા છીએ, હું તમારી હાથમાં તમને 4 અગરબત્તા કરી દઉં હાઈ ક્લાસના, તમે કયો એવી મોંઘી લઈ આવું, 500નું પેકેટ આવતું હોય, 1000નું પેકેટ આવતું હોય, એવી 4 અગરબત્તી, અને હું તમને એમ કહું તમારે રાખવાની અહીંયા જ, બરોબર, અહીં નાક પાસે જ, અને આમ ઊભું રહેવાનું, હલવાનું નહીં. કેટલી ઘડી ધુવાડો સહન કરી શકો? ગમે એવી સુગંધ હોય, કેટલી ઘડી ધુવાડો સહન થાય? યથા દેહે તથા દેવે. જેવું આ દેહ ને જરૂર છે એવું જ દેવતાને જરૂર છે. ધૂપ દીવા કરવાની સામે કાંઈ વાંધો નથી, પણ આપણને એનો વિચાર હોવો જોઈએ કે જો મને નહીં ગમે તો મારા ભગવાન. ધૂપ શબ્દનો તમે વેદને વાંચો, આ બ્રાહ્મણો જે છે ને એ તમને પૂજા કરાવે ને તો વાંચો, એને પૂછો કે દીપક ક્યાં મૂકવાનો હોય અને ધૂપ કેમ કરવાનો હોય. એમાં લખ્યું છે વનસ્પતિ રસોદ્ભૂતો ગંધાદ્યો ગંધ ઉત્તમ આગ્રેયમ સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ધૂપોયમ પ્રતિગૃહ્યતામ મતલબ ધૂપને ખાલી દૂરથી ભગવાનને કેવલ સુગંધ માત્ર આપવાની છે, એના મોઢા પાસે નથી નાખવાની. આપણે અવડો ગોખલો હોય ત્યાં જ 10-12 અગરબત્તા ખોડ્યા હોય અને ભગવાને બિચારા ગુંગળાતા હોય કે હવે બસ કર,
એ કારો રેડ થઈ ગયો હોય આર્યો ગોખલો. ઘણી વખત આપણને ક્યાંક જઈએ ને તો ભગવાન ઉપર દયા આવે. વંથલીની વાત નથી કરતો, અહીંયા તો બધા મારા વાલા બહુ જ હારા. બીજા કામની વાત કરું. હું ઘણો ટાઈમ પહેલાની વાત કરું. મારે એક જગ્યાએ, હવે ગામનું નામે ન દેવાય, નાઈટનું નામે ન દેવાય ને કાંઈ ન દેવાય, તકલીફ થાય. તો મારે કામ હતું એટલે મેં એક નાનકડું કામ હતું, તઈ હું કર્મકાંડ કરતો. એટલે લગ્ન હતા એને, એટલે મેં કીધું હું કોઈ ગણપતિ લઈ લે, ગણપતિજીની મૂર્તિ લઈ લે. તો એ ગણપતિજીની મૂર્તિ લઈ આવ્યો. એ ગણપતિજીની મૂર્તિ લઈ આવ્યો ને મને ખરેખર તે દિવસે ગણપતિજી ઉપર દયા આવી ગઈ. એ કીધું મારા વાલા આ કઠણાઈ છે તમારી, તમે આના ઘરમાં બેઠા છો. છારી બાજી ગયો ગણપતિ ઉપર. ઓલી 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 એને શું કે ઓલું સફેદ સફેદ થઈ જાય, ફૂગ ચડી ગઈ, ફૂગ આવી ગઈ ગણપતિ દાદા ઉપર. પછી હું એને ખીજાણો, મેં કીધું લા એ તું આને એક વાર તો કંઈક 10-15 દીએ સિંદોરની આંગળી કરતો જા, આમ સિંદોર લગાડતો જા. અત્યારે 10 દી સુધી જોજો હમણાં એ ગણપતિ બાપા મોરિયા. પછી 11મે દીએ ગણપતિ ગોઈતાય નહીં ચડે. તમે એની અર્ચના કરો છો, તમે એનું ધ્યાન રાખો છો, તો વાલા વ્યવસ્થિત રાખો. એને રોજ ભોગ ધરો, એને 2-4 દીએ સુંદર મજાનો સિંદોર કરો. હાઈ ક્લાસ આમ દેવતા ઘરમાં બેઠા હોય તો એ દેવતાની અંદરથી સાત્વિકતા નીકળવી જોઈએ. આ તો એ દેવતાનું પણ દૈવત્વ વયું જાય વાલા. તમે એને વરાદી ઉધી 1 ચમચી પાણી ન ચડાવો તો એ દેવતાનું અંદરથી દૈવત્વ વયું જાય. આપણે જ્યારે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે બોલીએ છીએ આમ રીમ ક્રોમ યમ રમ સમ સમ હમ ક્ષમ સહ ઓમ આમ રીમ ક્રોમ આસામ મૂર્તિનામ પ્રાણા ઇહ પ્રાણાહ. એનો મતલબ થાય કે મારી અંદર જેવો પ્રાણ છે એવો પ્રાણ આ મૂર્તિની અંદર આવે. પણ એ પ્રાણ ત્યાં સુધી રહે જ્યાં સુધી તમે એની અંદર દૈવત્વ ટકાવો. અને દેવતાનું દૈવત્વ ત્યારે ટકે જ્યારે એ દેવતાની અર્ચના થાય, એ દેવતાઓની પૂજા થાય, એ દેવતાઓની પાછળ કંઈક ત્યાં ક્રિયાઓ થાય, ત્યારે એ દેવતાનું દૈવત્વ ટકે. આ મંદિરો છે ને, જેટલા બધા પ્રતિષ્ઠિત મંદિરો, એ પ્રતિષ્ઠિત મંદિરોમાં આપણી તમારી માનતાઓ શું કામ પૂરી થાય છે? એ માનતાઓ એટલા માટે પૂરી થાય છે કારણ કે એ દેવતાની અંદર દૈવત્વ તપે છે. અને એ દૈવત્વ એટલા માટે તપે છે કે ત્યાં લોકો વારંવાર જાય છે, ત્યાં એની પૂજા થાય છે, ત્યાં એની અર્ચના થાય છે, ત્યાં એનું રોજને માટે પૂજન અર્ચન થાય છે. એટલા માટે એનું દૈવત્વ ટકેલું છે. આપણી અંદરથી પણ સાત્વિકતા નથી થઈ જતી. બેહી જાવજી 2 મહિના આમ એક બાજુ ક્યાંક ખૂણામાં, કેવા થઈ જાય હતો હોય કેવા ને કેવા બની જાય. એનું મતલબ એ છે ક્રાંતિ વહી ગઈ. એ ક્રાંતિ શેની હતી? ક્રાંતિ એની હતી કે કાંઈક આપણે કરતા આપણા માટે, એટલા માટે અસ્તુ. પણ કહેવાનો તાત્પર્ય એ છે વાલા કે ભગવાન મનમાં વિચારે છે કે વાહ માં, આ સુખનું કારણ તો હું છું. તમારા ઘરમાં જે સુખ આવ્યું છે એ સુખ મેં મોકલ્યું છે, મારા માટે સુખ છે, મારા કારણે સુખ છે, અને હું એક જ બાર? આવું ના ચાલે. અને એ જ સમયે કંસનો મોકલેલો એક અસુર સક્ટાસુર ગાડામાં આવીને બેસી ગયો. અને ભગવાન સમજી ગયા કે સક્ટાસુર આવ્યો છે, અને ભગવાને એવી બારમાં ગાડામાં લાત મારી અને ગાડું ઊંધું પડ્યું. સક્ટાસુરનો ઉદ્ધાર થઈ ગયો. બોલો બાલે કૃષ્ણ લાલ કી. બધા દોડીને બહાર આવ્યા અને જોયું તો ગાડું એકદમ ઊંધું પડ્યું હતું. એ ગાડાની ઉપર પાછું જોવા જેવું એવું હતું કે એ ગાડાની માથે, ગાડામાં બધા જે રસ પડ્યા હતા એ શું હતા? એકમાં દહીં હતું, એકમાં ઘી હતું, એકમાં દૂધ હતું, એકમાં માખણ હતું. આ બધા રસો એ ગાડાની ઉપર. અને એ રસ જેમાંથી પ્રગટ થયા છે, સ્વયં રસેશ્વર રસો વૈ સહ, જેને વેદો કહે છે, એ રસેશ્વર પરમાત્મા એ નીચે અને રસ બધાય માથે. ભગવાનને આ જ તકલીફ હતી. અને એ તમામ પ્રકારના રસ રેલમ છેલમ થઈ ગયા. આપણા જીવનના રસ ત્યારે રેલમ છેલમ થશે વાલા જ્યારે ભગવાનને આપણે આપણાથી દૂર કરશું. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. ભાગવતજીનો પ્રારંભ એ યાદ રાખજો. મારા તમારા જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ જાય અને મારા તમારા જીવનમાં સુખ આવે તો આ જ્ઞાન સદા રાખવું કે એ દુઃખ સુખનું કારણ ગોવિંદ દામોદર માધવે, એ પરમાત્મા છે મારા સુખનું કારણ. અને એટલા માટે ભગવાનને આપણાથી દૂર ન કરો વાલા.
સદૈવને માટે ભગવાનને આપણી સાથે રાખો. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે શ્રી રાધે રાધે. જય જય કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ. જય જય શ્યામા શ્રી શ્યામા શ્યામા. જય જય રાધે શ્રી રાધે રાધે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે શ્રી રાધે રાધે. જય જય કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ. જય જય શ્યામા શ્રી શ્યામા શ્યામા. જય જય રાધે શ્રી રાધે રાધે. જય જય કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ. જય જય શ્યામા શ્રી શ્યામા શ્યામા. ભગવાનની લીલાને, ભગવાનના નામને જીવનમાં વણી રાખો વાલા. એ જ મારો ને તમારો ઉદ્ધાર કરશે. એવી ભગવાનની આવી સુંદર સુંદર મજાની લીલા. ભગવાને સક્ટાસુરનો ઉદ્ધાર કરી દીધો. ભગવાન થોડા મોટા થવા લાગ્યા અને એવામાં વસુદેવજીએ ગર્ગાચાર્યજી મહારાજને કીધું કે ગર્गाचार्य वास्तव में ये जो नंद बाबा के यहाँ दोनों बच्चा है ना वो हमारे ही है, सो आप जाओ और वह दोनों बच्चा के नामकरण कर दो, इना नामकरण संस्कार करो. અને ગર્ગાચાર્યજી મહારાજ યાદવોના કુલગુરુ હતા. તો કીધું ઠીક છે. અને ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા વ્રજમાં ગોકુલમાં અને નંદ બાबाને કીધું કે नंद बाबा तुम्हारे दोनों बच्चा के नामकरण हम करेंगे. तो नंद बाबा नो तो आनंद नो पार नहीं, हमारे धन भाग हो गए जो आप जैसो ब्राह्मण हमारे बच्चन के नामकरण करेंगे. अरे ये तो हमारे लिए सौभाग्य की बात है, आप जैसो विद्वान पंडित विद्वान ब्राह्मण हमारे बच्चे के नामकरण करेंगे. અને नंद बाबा तो आया यशोदा जी पास दौड़ता दौड़ता, अरे यशोदे यशोदे हमारे बच्चन के भाग खुल गए. तो कि वो कैसे? अरे देख ये मथुराते बड़ो ज्ञानी ब्राह्मण आयो, अरे वो बहुत कछु आगम जाने, मतलब केवू ज्योतिष जाने, केवू सुंदर मजानु ज्योतिष जाने અને એ આપણા દીકરાઓના નામકરણ કરશે. यशोदाजीએ કીધું કે ओ नंद बाबा तुम बड़े भोले हो और तुमको कछु पता नहीं चले. तो कि कैसे?
अरे तुमको तो जो भी लगे वो बड़ो विद्वान ही लगे, આ સબ પોંગા પંડિત હોવે, આ બધાને કાંઈ ખબર ન પડે તો તમે બહુ ભોળા છો, તમને જે કંઈ પણ લોકો કહે ને તમે માની જાઓ. અરે એસો નહીં હોવે, તું अपने बच्चे के प्यार में अंधी हो गई तो को पता नहीं चले. अरे ये सचमुच में विद्वान है, बड़ो विद्वान है, આ બહુ જાણકાર છે, બહુ જાણે છે, સારું તું એના નામકરણ સંસ્કાર કરવા દે. આપણે ગૌશાળામાં એના નામકરણ કરવા જો જાહેરમાં ન કરાય, નકર કંસને ખબર પડી જાય કે ગર્ગાચાર્યજીએ કેમ આના નામકરણ કર્યા. કારણ કે વ્રજના ગોર બાપા તો સાંડિલ્ય મહારાજ હતા, એટલા માટે. તો ગૌશાળામાં ભગવાનના નામકરણ કરવા છે તો યશોદાજીએ કીધું બહુ સારી વાત છે, તમે એમ કહો ને કે બહુ વિદ્વાન છે, તો કે હા ખરેખર વિદ્વાન છે. તો કે કાંઈ વાંધો નહીં, હું જોઉં કેવા કે વિદ્વાન છે. તો શું કર્યું, યશોદાજીએ કીધું ઠીક છે. યશોદાજીએ કીધું રોહિણીજીને, ચલો બેન अपन चलते हैं गौशाला में, चलो. આવ્યા ગૌશાળામાં, પણ શું કર્યું, બાળકોની અદલી બદલી કરી નાખી. ઠાકોરજી હતા ને એ રોહિણીજીની ગોદમાં આપી દીધા અને દાઉજીને પોતાની ગોદમાં લઈ લીધા. ये नंद बाबा बहुत बखान कर रहे हैं, बड़ो बड़ो जानकार, बड़ो विद्वान है, बड़ो विद्वान है. अब देखते हैं कैसे विद्वान है. सारी बात છે. અને જેવા ગૌશાળામાં આવ્યા ને તો યશોદાજી કીધું, ओ नंद बाबा या तुम्हारे विद्वान पंडित से कहो कि अब नामकरण करे हमारे बच्चन के. ગર્ગાચાર્યજી મહારાજ યશોદાજીની સામે જોઈને હસવા માંડ્યા કે વારી માં, તારો પ્રેમ, તારા બાળક માટેનો તારો જે પ્રેમ છે અને તું અમારી પરીક્ષા કરીશ, કાંઈ વાંધો નહીં. એટલે તરત જ યશોદાજીની સામે જોયે અને ગર્ગાચાર્યજી મહારાજે કીધું, અયમ હિ રોહિણી પુત્રો રમયન શૂરદો ગુણૈ રામેતિ વિખ્યાત. હે માં, આ તારી ગોદમાં જે છે ને, અયમ હિ રોહિણી પુત્રો રમયન શૂરદો ગુણે, આ તો પ્રાણી માત્રના અંતઃકરણની અંદર રમવા વાળો છે. અને એટલા માટે આનું એક નામ પડશે રામેતિ વિખ્યાત. બલાધિક્યામ બલમ વિદુઃ, આ બલમાં બહુ પૂરો થાય એટલે આનું એક નામ પડશે બલરામ. આ યાદવોનું સંગઠન કરશે અને માયાના કર્ષણ દ્વારા આનો જન્મ થયો છે એટલે આનું એક નામ છે સંકર્ષણેતિ. આ સંકર્ષણ એક નામ આવું પડશે, આના આટલા નામ પડશે આ તારા દીકરાના. અને તા તો યશોદાજીના આનંદનો પાર નથી. અરે વાહ આનંદ બાબા, तुम तो सचमुच, अरे ये तो सचमुच में बड़ो विद्वान है, बड़ो ज्ञानी है, सचमुच में पहचान गयो. तो કે હા. પછી તો યશોદાજીને અફસોસ થયો એટલે ગર્ગાચાર્યજી महाराज પાસે ગયા, પગે લાગ્યા, ओ महाराज मुझको क्षमा कर दो, मैं तो बावरी है गए अपने बेटे के प्यार में, वो मुझको कुछ पता नहीं चले, तुम हमको क्षमा कर दो. पर ગર્ગાચાર્યજી महाराज ने हाथ पकड़ी લીધા, કીધું या छोटे बच्चा के बारे में कछु बताओ, ये मुझको अभी से बड़ो नटखट लगे. શું કીધું, આ નાનપણમાં હજી અત્યારથી જ મને વાયડો લાગે એટલે તમે આના માટે મને કાંઈક કયો, આ કેવો થાય મારો દીકરો, આના ગુણ તમે મને બધા કયો. ગર્ગાચાર્યજી મહારાજ કે માં, આ તારા દીકરાના ગુણગાન શું ગાવા. તારો દીકરો તો એવો છે, શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ બહુની મે સંતિ નામાની. હે માં, આ તારા દીકરાના તો બહુની મે સંતિ, આના તો કેટલા બધા નામ પડશે. એ જેવી જેવી લીલાઓ કરશે એવા એવા એના નામ પડશે. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. હે, આના તો જેટલા જોઈએ, હરિતારા છે હજાર નામ, કયા નામ લખવી. ભગવાનના કેટલા બધા નામ છે વાલા. એ કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે. જેને જેમ બહુની મેં સંતિ નામાની. એમાં આ તારા દીકરાના તો કેટલા બધા નામ પડશે, પણ પાછા કેવા છે તો કે શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. એમાં આ તારો દીકરો તો એવો છે, કોઈ યુગની અંદર શુક્લ વર્ણના હતા, કોઈ યુગની અંદર રક્ત વર્ણના હતા, કોઈ યુગની અંદર પીત વર્ણના હતા. અત્યારે ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, અત્યારે હવા છે. ભગવાન કાળા નથી હો.
એ તો આપણે ઠપકારી દીધું, કાળા 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 કાળા. કાળા નથી ભગવાન, રંગની ઓળખ હોવી જોઈએ. ભગવાન કેવા છે? હે, એ તો પર્યાય થયો બેટા, ઈ બેન પર્યાય થયો ને. કાળા એટલે કેવા? તો કે શ્યામ. શ્યામ એટલે કેવા? તો કે કાળા. એ તો એક બીજું ઓલું જ થયું ને. ભગવાનનો મૂળ રંગ કેવો છે? ભગવાન કાળા નથી. જો કાળો હોય તો સુંદર ન હોય, સુંદર હોય કાળા ન હોય. આ બે છે. અને આપણે એને કહીએ શું? શ્યામ સુંદર. કેવા કહીએ છીએ? શ્યામ સુંદર. જોતા, આ કાલે સાંભળતા હતા ને, જોતા હૈયું મારું હરખાય નિરખતા. તો પછી એ ક્યાંથી હોય? એ તો શ્યામ સુંદર છે. ભગવાન કેવા છે? ભગવાનનો રંગ કેવો છે ખબર? કાળા નહીં, કાળી વસ્તુ અલગ છે. રંગ કાળો એને ઓળખતા જ કાળો રંગ અલગ હોય. ભગવાન કેવો રંગ છે ભગવાનનો? મેઘશ્યામ. મેઘશ્યામ એટલે આ જે વાદળા હોય ને, વરસાદ પડતી વખતે જે વાદળા બને ને, એ વાદળાનો રંગ કેવો હોય? મેઘશ્યામ. એને મેઘશ્યામ કહેવાય. અષાઢ મહિનામાં વાદળામાં જે જલ ભરેલું હોય અને એનો જે રંગ બને ને, એવો રંગ ભગવાનનો છે. એવા પરમાત્મા છે. બંસી વિભૂષિત કરામ નવનીરદાભાત. નવનીરદાભાત, નવનીર એટલે તાજું ભરેલું જે જલ છે વાદળમાં, અને એનો જે રંગ બને એવો રંગ આ પ્રભુનો છે. તો ગર્ગાચાર્યજી મહારાજ કે ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. એમાં તારો દીકરો આવો છે. અને પાછો તારો દીકરો કેવો છે? પ્રીતિમ કુર્વંતિ માનવાહા. પ્રાણી માત્ર જેને પ્રેમ કરશે માં, એ આ તારા દીકરાનું સ્વરૂપ છે. આવા ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા ગર્ગાચાર્યજી મહારાજે. અને ભગવાન હવે મોટા થઈ ગયા, અને મોટા થઈ અને હવે ઘરની બહાર રમવા શીખાય. અને ભગવાન જે કંઈ પણ હવે ચોરી કરે, લીલાઓ કરે, એ થોડીક વારમાં 5-7 મિનિટનો રેસ્ટ કરી લ્યો, ચા પાણી પી લ્યો, પછી ભગવાનને કહે તમારે જ્યાં ચોરી કરવી હોય ને કરો મારા વાલા. એટલે આ આપણે ચા પી લઈએ પાછા. ખરેખર તો રાખવો જ ન જોઈએ ઇન્ટરવેલ. સમજા? એટલે નહીં, પીવું જ જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં. અને હવેનો સમય એવો થઈ ગયો વાલા કે 1.5-2 કલાક બેહો ને તો થોડોક રેસ્ટ જોઈએ. હરિરસ ખારો ન થઈ જવો જોઈએ. એટલે હું તો માનું એને પાડવો જોઈએ, પણ પાછા તમે ઇન્ટરવેલ પછી પાછા હગે વગે થઈ જાવ છો બધા. અડધા પાછા ભાગી જાય છે. ભાગતા નહીં ક્યાંય, પાછા આવજો જ. આપણે હજી કથા ચાલુ જ રાખવાની છે. તમારે કંઈક કામ હોય તો જાજો, બાકી મારી કાંઈ એવી ફરજિયાત નથી તમારે આવવું. પણ બને ત્યાં સુધી કથાને શ્રવણ કરી પૂરી કરીને પછી જ જવું. એટલે નહીંતર જો એવું થતું હોય કે ઇન્ટરવેલમાં મજા ના આવતી હોય તો હું બંધ કરી દઈશ. આ પછી હું હટવા નહીં દઉં, તો પછી પાછી આમ મુસીબત થઈ જાય. હવે જલ્દી પૂરું કરો, જલ્દી. એક ધારા બેય નહીં હગાય. એટલે ચા પાણી પી લ્યો, પછી પાછા જ્યાં હતા ત્યાં બેહી જાઓ. હરિતારા છે 1000 નામ, કયા નામ લખવે કંકોતરી. હરિતારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. 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 દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. હરિતારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ,